વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભાર સેક્શનની આપણે છેલ્લે વાત કરી, એમાં હવે બિંદુવત સ્થિર વિદ્યુતભારો માટે આજનો અતિ મહત્વનો ટોપિક છે એ છે કુલંબનો નિયમ. આપણે વાત કરવી છે આજે કુલંબના નિયમની. કુલંબનો નિયમ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે, એટલે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો લઈશું Q1 અને Q2. આ સ્થિર વિદ્યુત ભારોને હું અત્યારે એકબીજાથી r અંતરે મૂકું છું. તો નિયમને કંઈક આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલો છે. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આપણે બે બિંદુવત અને સ્થિર આ બે શબ્દ ઉપર આપણે વધારે ફોકસ કરશું વિદ્યાર્થી મિત્રો. કુલંબના નિયમની મર્યાદામાં આપણે એને જોઈશું. બે વિદ્યુત ભારો બિંદુવત હોવા જોઈએ અને સ્થિર હોવા જોઈએ. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો Q1 અને Q2 ને એકબીજાથી r અંતરે મૂકતા તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ નિયમ અનુસાર F ચલે છે Q1 Q2 બાય r². નિયમ અનુસાર વિદ્યુત બળ F Q1 અને Q2 ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો તમે સમપ્રમાણતા કાઢો તો માટે F બરાબર અચળાંક મળે છે K Q1 Q2 બાય r². આ છે વિદ્યુત બળનું સૂત્ર. વિદ્યુત બળના આ સૂત્રની અંદર મેં એક અચળાંક લીધો છે K. આ K જ્યાં કે કુલંબ અચળાંક છે. કે શું છે? કુલંબ અચળાંક. એમકેએસ પદ્ધતિની અંદર જો હું K નું મૂલ્ય 9 તો 9 ગુણ્યા 10⁹ એકમની વાત કરીએ F ન્યૂટન, r² ઉપર જાય, મીટર² છેદમાં કુલંબનો વર્ગ, એટલે ન્યૂટન મીટર² બાય કુલંબ². આ વાત કરી મેં એમકેએસ પદ્ધતિમાં. અથવા એસઆઈ એકમ પદ્ધતિમાં K નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ લેવામાં આવે છે. જ્યારે સીજીએસ પદ્ધતિમાં K નું મૂલ્ય 1 લેવામાં આવે છે. એકમની દ્રષ્ટિએ વાત કરીએ તો ન્યૂટન થઈ જશે ડાઇન, મીટર² ની જગ્યાએ સેન્ટીમીટરનો વર્ગ છેદમાં સ્ટેટ કુલંબનો વર્ગ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ઓફ ચાર્જ. મિત્રો મેં આગળના સેક્શનમાં તમને વાત કરી દીધી છે. સીજીએસ પદ્ધતિમાં K નું મૂલ્ય 1 લેવામાં આવે છે. વાસ્તવિક મૂલ્ય જુઓ K નું 8.9854 ગુણ્યા 10⁹ છે. એને રાઉન્ડ ઓફ કરીને આપણે 9 લીધું છે. એટલે આપણે ગણતરી કરીએ જ્યારે ત્યારે K નું મૂલ્ય 9 લઈશું. તો આ વાત થઈ ગઈ મિત્રો
કુલંબ અચળાંકની અને બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળની. અદિ સ્વરૂપમાં જો આગળ વધીએ, આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ કુલંબના નિયમનું અદિશ સ્વરૂપ છે. અદિશ સ્વરૂપ છે કુલંબના નિયમનું. હવે વિશેષ માહિતીમાં આગળ વધીએ તો મારે વ્યાખ્યાયિત કરવો છે વિદ્યુત શાસ્ત્ર માટેનો અચળાંક, જેને આપણે કહીશું પરમિટિવિટી. પરમિટિવિટી વિદ્યુત શાસ્ત્રને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરવામાં ઉપયોગી છે. શૂન્યાવકાશમાં કે નું મૂલ્ય કે બરાબર 1/4πε0 લેવામાં આવે છે. કે બરાબર 1/4πε0 મિત્રો વંચાશે અહીંયા ઈ અને શૂન્ય, જ્યાં ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. શું છે ε0 મિત્રો? શૂન્યાવકાશની પરમિટિવિટી. ε0 નું મૂલ્ય, તમે કે નું મૂલ્ય અહીંયા પુટ આઉટ કરો, ε0 ને સૂત્રનો કરતા બનાવો એટલે ε0 નું મૂલ્ય મળશે 8.854 ગુણ્યા 10⁻12. એકમની વાત કરીએ તો જે કુલંબ અચળાંક કે નો એકમ છે એનો વ્યસ્ત મળશે, એટલે કે કુલંબ સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જો હું ε0 ના પદમાં વિદ્યુત બળને વ્યાખ્યાયિત કરું, મારી પાસે વિદ્યુત બળનું સૂત્ર છે F બરાબર kq1q2/r². આની જગ્યાએ જો હું કિંમત મૂકું તો માટે મને મળે છે વિદ્યુત બળ. ક્યારે હું વાત કરું છું વિદ્યુત બળ લખવા માટેની? શૂન્યાવકાશમાં વિદ્યુત બળ F બરાબર 1/4πε0 q1 q2/r². આવું સૂત્ર મને અદિશ સ્વરૂપ કુલંબના નિયમનું મળશે. એટલે કે F બરાબર kq1 q2/r² હવે પરિવર્તિત થઈને F બરાબર 1/4πε0 q1 q2/r² ના પદમાં વહી જશે. જો હું કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમની વાત કરતો હોય તો હજી આપણે આને વિશેષ વ્યાખ્યાયિત કરીએ. કોઈ માધ્યમ માટે કે નું મૂલ્ય કે બરાબર 1/4πε લેવામાં આવે છે, જ્યાં એપ્સાઇલોન માધ્યમની પરમિટિવિટી છે. એપ્સાઇલોન શું છે? માધ્યમની પરમિટિવિટી છે. માધ્યમમાં પ્રવર્તતું વિદ્યુત બળ જો હું વાત કરું તો એને FM ફોર મીડિયમ. મીડિયમ એટલે માધ્યમ. તો FM બરાબર 1/4πε q1 q2/r². આ સૂત્ર મુજબ લખાશે. માધ્યમમાં પ્રવર્તતું વિદ્યુત બળ FM બરાબર 1/4πε0 q1 q2/r² પ્રમાણે લખાશે. બંનેના સરખામણીની હું વાત કરું તો માટે FM માધ્યમમાં પ્રવર્તતું વિદ્યુત બળ છે છેદમાં F. હું શૂન્યાવકાશ સંદર્ભ માટે હું F0 લખીશ, એટલે FM છેદમાં F0 બરાબર આ બંનેનો ગુણોત્તર લઉં તો બંનેમાં q1 q2/r² q1 q2/r² ઉડી જશે. બંનેમાં 4π ઉડી જશે. એટલે માત્ર ε0 ના સંદર્ભમાં વ્યસ્ત સંબંધ ધરાવે છે બળ, એટલે મળશે તમને ε0 છેદમાં ε.
શું મળશે? એપ્સાઇલોન 0 છેદમાં એપ્સાઇલોન. હવે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 ઇન્ટુ એપ્સાઇલોન આર. સામાન્ય એકબીજાનો સાપેક્ષ સંબંધ જોઈએ માટે સાપેક્ષ પરમિટિવિટી એપ્સાઇલોન આર બરાબર એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 થાય. શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી, શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી એને કહીશું આપણે સાપેક્ષ પરમિટિવિટી. તો માટે આ સૂત્રનો આગળ વિશેષ ઉપયોગમાં લેતા Fm બાય F0 બરાબર 1 બાય એપ્સાઇલોન આર, એટલે કે Fm બરાબર F0 છેદમાં એપ્સાઇલોન આર. આ સંબંધ થશે. અહીં સુધીની વિશેષ રજૂઆત આપણે કુલંબના નિયમની અને એના મૂલ્યોની એકબીજા સાથેની સાપેક્ષ સરખામણીની જોઈશું. મિત્રો, જ્યારે આપણે કુલંબના નિયમની વાત કરતા હોય ત્યારે કુલંબના નિયમની મર્યાદામાં અથવા તો નિયમ લાગુ પાડવા માટેની કોમન શરત છે વિદ્યુત ભારો Q1 અને Q2 બિંદુવત અને સ્થિર હોવા જોઈએ. આપણી પાસે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. બંને કેવા હોવા જોઈએ? બિંદુવત અને સ્થિર હોવા જોઈએ. બંને વચ્ચે, બરાબર ધ્યાનમાં લેજો, બંને વચ્ચે લઘુત્તમ અંતર 10⁻⁻15 મીટર કરતાં વધુ હોવું જોઈએ. બંને એકબીજાને અડકીને હોવા જોઈએ નહીં, નહીંતર અંતર શૂન્ય થઈ જાય. નિયમ ફરી એકવાર થોડું એને સિક્વન્સમાં જોઈ લઈએ, જે મિત્રો તમારે ધ્યાનમાં લેવાનું છે. વાત કરીએ આપણે કુલંબના નિયમની. Q1 Q2 બે વિદ્યુત ભારોને એકબીજાથી આર અંતરે મૂકતા બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો Q1 અને Q2 લીધા છે, એકબીજાથી આર અંતરે મૂકતા F ચલે છે Q1 Q2 બાય આર સ્ક્વેર. આવું સૂત્ર મળે જે કુલંબનો નિયમ સૂચવે છે. સમપ્રમાણતા કાઢીએ એટલે મને અચળાંક મળે છે કે F બરાબર K Q1 Q2 બાય આર સ્ક્વેર, જ્યાં K કુલંબ અચળાંક, કેનું એમકેસ પદ્ધતિમાં મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબનો વર્ગ, જ્યારે સીજીએસ પદ્ધતિમાં એનું મૂલ્ય છે 1. કે અને એપ્સાઇલોન 0 ના પારિમાણિક સૂત્રોની આપણે આના આગળના ટોપિકમાં નાનકડી ચર્ચા કરી લઈએ, બંનેના પારિમાણિક સંબંધોની પણ. શૂન્યાવકાશમાં કેનું મૂલ્ય 1/4π એપ્સાઇલોન 0 લેવામાં આવે છે, જ્યાં એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. કેનું મૂલ્ય તમે આમાં મૂકતા તમને એનું મૂલ્ય 8.854 × 10⁻12. કેનો જે એકમ છે એનો વ્યસ્ત એકમ કુલંબ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો માટે શૂન્યાવકાશમાં વિદ્યુત બળ હું F0 1/4π એપ્સિલોન 0 Q1 Q2 બાય આર સ્ક્વેર આ સૂત્રથી દર્શાવી શકું. K બરાબર 1/4π એપ્સિલોન કોઈ માધ્યમ માટે લેવામાં આવે, ધારો કે શૂન્યાવકાશ માધ્યમ શૂન્યાવકાશ નથી અને કોઈ ડાઇલેક્ટ્રિક ધરાવતું માધ્યમ છે. જો કોઈ ડાઇલેક્ટ્રિક ધરાવતું માધ્યમ હોય તો Kનું મૂલ્ય 1/4π એપ્સિલોન 0 ગણવામાં આવે છે અને એનો ઉપયોગ કરતા માધ્યમમાં પ્રવર્તતું વિદ્યુત બળ મને Fm બરાબર 1/4π એપ્સિલોન Q1 Q2 બાય આર સ્ક્વેર આવું મળશે. આ બંને વચ્ચેનો સાપેક્ષ સંબંધ જોઉં તો Fm બાય F0 બરાબર એપ્સિલોન 0 બાય એપ્સિલોન થશે. એપ્સિલોન બાય એપ્સિલોન 0 ને હું કહીશ સાપેક્ષ પરમિટિવિટી, એને નામ આપીશ એપ્સિલોન આર. શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી એને હું કહીશ સાપેક્ષ પરમિટિવિટી, માટે એપ્સિલોન આર બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન 0. આમ Fm બાય F0 બરાબર 1 બાય એપ્સિલોન આર, એટલે કે Fm બરાબર F0 બાય એપ્સિલોન આર થાય. સાદા શબ્દોમાં માધ્યમમાં પ્રવર્તતું વિદ્યુત બળ શૂન્યાવકાશમાં પ્રવર્તતા વિદ્યુત બળ કરતા એપ્સિલોન આર માં ભાગનું હોય છે. સામાન્ય સંજ્ઞા એપ્સિલોન આર ને K વડે પણ દર્શાવાય છે, પણ
કે અહીંયા પાછું આપણે કુલંબ અચળાંકને પણ સેમ સંજ્ઞાથી દર્શાવેલું હોવાથી મિત્રો આપણે અહીંયા એપ્સાઇલોન આર શબ્દ કોમન રાખશું, જેને આપણે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહીશું. તો આ વાત થઈ ગઈ મિત્રો આપણે કુલંબના નિયમ અને એ નિયમને અદિશ સ્વરૂપની રજૂઆતની. આપણે જે નિયમ આમાં જોયો છે મિત્રો, એમાં આપણે બે અચળાંકોની વાત કરી છે. એક અચળાંક કે છે, કેના અંદરથી અચળાંક મળે છે મને એપ્સાઇલોન 0. હવે આપણે આના પારિમાણિક સૂત્રોની થોડી ચર્ચા કરશું, એના સાપેક્ષ સંબંધની ચર્ચા કરશું. જો મિત્રો, આપણી પાસે કે નો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ. અને હજી વિસ્તૃત રીતે મારે પારિમાણિક સૂત્રમાં ફેરવવું હોય તો બરાબર ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. એફ બરાબર એમ એ અનુસાર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, મીટરનો વર્ગ. કુલંબ એટલે એમ્પિયર ગુણ્યા સેકન્ડ, એટલે એમ્પિયર ગુણ્યા સેકન્ડનો વર્ગ, એટલે હું બંનેનો વર્ગ આપીશ. કોમન કરીએ કેજી મીટરનો ઘન સેકન્ડની -4 એમ્પિયરની -2. આના પરથી મારે કેનું પારિમાણિક સૂત્ર કે બરાબર કિલોગ્રામ એટલે m1, મીટર ઘન L3, સેકન્ડ ટાઈમ t-4 a-2. એટલે આપણે જે અચળાંક લીધો છે મિત્રો, JEE નીટની અંદર ઘણી બધી વખત પારિમાણિક સૂત્ર પૂછાતા હોય છે, અને આપણે જે અત્યારે થિયરી પછીની જે વિશેષ રજૂઆત જોઈ છે, આ આપણે ઇમ્પોર્ટન્ટ છે તમારે આ રજૂઆત JEE નીટ માટે એના સંબંધોની. એનું સાપેક્ષ કન્વર્જન જો તમે જુઓ તો આપણે કેના એકમની વાત કરીએ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ. ન્યૂટન એટલે કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ. કુલંબ ક્યુ બરાબર IT અનુસાર એમ્પિયર ગુણ્યા સેકન્ડ થાય, એટલે એમ્પિયર ગુણ્યા સમય અનુસાર AS, તો એનું સામાન્ય પારિમાણિક સૂત્ર બનશે m1 L3 t-4 a-2. બીજો એક અચળાંક આપણે આની અંદર લીધો છે, એના પણ પારિમાણિક સૂત્રની વાત કરીએ તો k બરાબર 1/4πε0 સૂત્ર અનુસાર એપ્સાઇલોન 0 ચલે છે 1/k થાય, પારિમાણિક દ્રષ્ટિએ વ્યસ્ત સંબંધ ધરાવે છે. તો માટે એપ્સાઇલોન 0 નો એકમ, જો k નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ હોય તો એપ્સાઇલોન 0 નો એકમ કુલમનો વર્ગ છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટરનો વર્ગ. એટલે કે આ સૂત્ર પરથી કેજીની -1, મીટરની -3, સેકન્ડની 4, એમ્પિયરની 2 થાય. કેજીની -1, મીટરની -3, સેકન્ડની 4, એમ્પિયરની 2. એના અનુસંધાનમાં એપ્સાઇલોન 0 નું પારિમાણિક સૂત્ર બરાબર m-1